યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર। તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું પનીર ટીકાની રેસીપી। તો જો અહીંયા મેં ટમેટા લઈ લીધા છે, લીલા મરચાં લીધા છે, ડુંગળી લઈ લીધી, આદુ, લસણ, લીંબુ ને કોથમરી લઈ લીધું છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો હવે આપણે આની કરી નાખીએ ગ્રેવી। તો જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। ટમેટાની ગ્રેવી કરી નાખી છે, ડુંગળીની ગ્રેવી કરી નાખી છે અને લીલા મરચાં અને આદુની લસણની ગ્રેવી પણ કરી નાખી છે। કોથમરી હજી બાકી છે, લસણ આપણે વધારાનું છે। તો ચાલો હવે લઈ લઈએ પનીર। તો જો અહીંયા પનીર મેં લઈ લીધું છે અને કટ પણ કરી નાખ્યું છે। તો ચાલો મૂકી દઈએ તેલ। તો જો અહીંયા આપણું તેલ મુકાઈ ગયું છે અને આજે હું નથી બનાવતી, મારા પપ્પા બનાવે છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને એમાં નાખી દીધા છે તમાલપત્ર। જો તમાલપત્ર નાખી દીધા છે અને સૂકું લાલ મરચું પણ નાખી દીધું છે અને હવે એમાં બાદિયા પણ નાખી દઈએ। અમે તો આવું ગરમ મસાલાવાળું શાક બનાવીએ, તમે કેવી રીતે બનાવતા હોય એ કોમેન્ટમાં કહી દેજો। તો જો આપણે નાખી દીધું છે જીરું, તો નાખી દીધો છે લસણ આદુનું પેસ્ટ। હવે આને આપણે હરખાઈથી પહેલાં મિક્સ કરી લઈએ। તો ચાલો હવે આપણે નાખી દઈએ ડુંગળીની ગ્રેવી। તો જો આપણી ડુંગળીની ગ્રેવી પણ નખાઈ ગઈ છે અને હવે આપણે એને હરખી રીતે મિક્સ કરી દઈશું। પછી એના અંદર નાખી દઈશું હળદર અને મીઠું। ચાલો જો આપણે નાખી દઈએ હળદર, હળદરને પણ હરખાઈથી મિક્સ કરી લેવાની। હવે થોડુંક નાખી દઈશું મીઠું। જો આપણું મીઠું પણ નખાઈ ગયું છે તો હરખું મિક્સ કરી નાખીએ અને થોડીક વાર માટે પાકવા દઈએ।
પણ નાખી દીધી છે. હવે આપણે બધા ગરમ મસાલા નાખી દીધા. જો પનીર ટીકાનો મસાલો, મરચું, ધાણા, જીરું નાખી દીધું છે અને હરખાઈથી મિક્સ કરી નાખ્યું છે. અને જો આપણી ગ્રેવી બની ગઈ છે તૈયાર. તો અમારી કાંક ગ્રેવી આવી કાંક બની છે. તો ગ્રેવીને આપણે થોડીક વાર માટે પાકવા દેશું. પછી એમાં મેં પહેલાં પનીર તળી નાખ્યું છે, એટલે આપણે પનીરને છેલ્લે જ નાખવાનું છે, એટલે આખું પનીર રહે. તો થોડીક વાર પાકવા દઈએ. પછી એમાં નાખીશું પનીર. તો ચાલો હવે પનીર પણ નાખી દઈએ. તો જો આપણું પનીર નખાઈ ગયું છે. અહીંયા હરખાઈથી મિક્સ કરી લઈએ અને થોડીક વાર માટે પાકવા દઈએ, એટલે આપણું પનીર ટીકા થઈ જાય તૈયાર. મારી રેસીપી ટ્રાય કરશો ને તો એકદમ હોટલ જેવું જ પનીર ટીકા બનશે. તો ચાલો, આપણો ફાઇનલ લુક આવી ગયો છે પનીર ટીકાનો. બહુ મસ્ત બન્યું છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત દેખાય છે. તો મારા આવા ને આવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.